સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય, રાધારમણ દેવની જય. આજનો પ્રવચનનો વિષય છે દંડવત, માળા અને પ્રદક્ષિણા. પ્રથમ દંડવત. દંડવતની વ્યાખ્યા શું છે? દંડવત આપણે દરરોજ કહીએ છીએ, પરંતુ હંમેશા જે પ્રક્રિયા દરરોજ કરવામાં આવે એનું મહત્વ બહુ રહેતું નથી. જે પ્રક્રિયા દરરોજ કરવામાં આવે એનું મહત્વ રહેતું નથી. દાખલા તરીકે આપણે શ્વાસ, પ્રાણવાયુ દરરોજ લઈએ છીએ, પણ એનું આપણે મહત્વ નથી. પરંતુ જો એ પ્રાણવાયુ ઓક્સિજન ન મળે તો એનું આપણે તરત ખબર પડે છે. જે ક્રિયા હંમેશા કરવામાં આવે એનું મહત્વ રહેતું નથી. શ્વાસ, ઓક્સિજન આપણે દરરોજ લઈએ છીએ એનું મહત્વ નથી, પરંતુ જે ઓક્સિજન મળતો બંધ થાય તો તરત આપણને એની મહત્તા સમજાય. એવી જ રીતે પાણી દરરોજ મળે છે, એની મહત્તા નથી, પરંતુ એ ન મળે તો તરત એની મહત્તા સમજાય. દંડવત આપણે દરરોજ કરીએ છીએ, પરંતુ સામાન્ય રીતે આપણને એનો મહિમા જાણ્યા વિના બહુ ઓછો ખ્યાલ હોય છે. દંડવત કોને કહેવાય? આત્મસમર્પણ ભાવની નવદા ભક્તિની જે છેલ્લી ભક્તિ છે એમાં દંડવત આવે છે. શ્રીમદ ભાગવતના 7મા સ્કંદમાં 5મા અધ્યાયમાં પ્રહલાદજીએ શ્લોક લખ્યો છે. શ્રવણમ કીર્તનમ યસ્ય, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ સખ્યમ, દાસ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિમાં આત્મનિવેદન ભક્તિમાં દંડવત આવે છે. દંડવતમાં સામાન્ય રીતે ભગવાને દયા કરી ઉપાસના અને વ્યાયામ બંનેનો સમન્વય કર્યો છે. પ્રથમના 58મા વચનામૃતમાં મહારાજે કીધું છે કે ભગવાનને રાજી કરવાનો ઉપાય શું છે? એમાં 3 વસ્તુ બતાવી છે. પહેલું, સંતનો ગુલામ થઈને રહે. બીજું, માન ટળે ભાવે રહે. અને ત્રીજું, દેહે કરીને સર્વેને નમતો રહે. એમાં દેહે કરીને સર્વેને નમતો રહે એમાં દંડવત આવી જાય છે. ભગવાનને અતિશય રાજી કરવા માટેનું દંડવત એ સાધન છે. વંદન અને ચંદન એ ધર્મનંદનને નવાજવાના નજરાણા છે. ભગવાનને ચંદન ચડજો, ભગવાન રાજી થાય. વંદન કરો, દંડવત કરો, ભગવાન રાજી થાય. અને દંડવતની અંદર ખાસ કરીને આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. સાષ્ટાંગ એટલે 8 અંગે સહિત. 8 અંગ શાસ્ત્રમાં એનો શ્લોક છે. એ 8 અંગે સહિત જો દંડવત કરવામાં આવે તો દંડવતનું પૂરું ફળ મળે છે. પદભ્યામ, કરાભ્યામ, જાનુભ્યામ, ઉરસા શિરસા દ્રષ્ટા, મનસા વચસા ચેતી, પ્રણામ અષ્ટાંગૈરતિ. પહેલું અંગ હાથ, બીજું પગ, ત્રીજું ઢીચણ, ચોથું છાતી, 5મું મસ્તક, 6ઠું દ્રષ્ટિ, 7મું મન અને 8મું વાણી. આ 8 અંગ બરાબર ભગવાનમાં લાગે તો સાષ્ટાંગ દંડવત પૂરા. બહેનો માટે પંચાંગ પ્રણામ કીધા છે. હાથ, પગ, મસ્તક,
મન અને વાણી. તો 8 અંગમાં વાણી અને મન શા માટે લીધા? કારણ કે અંગ નથી, છતાં પણ 8 અંગમાં બંનેને સ્થાન આપ્યું છે. એનું કારણ કે મનુષ્ય મન, વચન અને કર્મથી પાપ અથવા પુણ્ય કરે છે. તો મન અને વાણી એની અંદર આવી જાય છે, એટલે પાપ અને પુણ્ય બંનેથી મુક્ત થવા માટે અને પરમાત્માના એકાંતિક ભક્ત બનવા માટે સમર્પણ ભાવની અંદર મન અને વાણી લીધા છે. એટલે સાષ્ટાંગ દંડવત કહેવામાં આવે છે. દંડવત શા માટે કરવા જોઈએ? એના ફાયદા શું છે? પહેલો ફાયદો, દાસત્વ ભક્તિ દ્રઢ થાય છે. નિર્વાણીપણે સેજે વર્તાય છે. નિર્માણી ભાવ આવે છે. હું પણાનો ભાવ ટળે છે. અને મુક્તાનંદ સ્વામી કહે છે, હું ટળે હરી ઢુકડા, તે ટળાય દાસે રે, મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે. એટલે જ કીર્તનની અંદર મુક્તાનંદ સ્વામી લખે છે, એ કીર્તન આપણે બધા ઝીલશું. દાસી થઈ તું રહેજે દીન દયાળની, નીચી ઢેલા મળે તો માને ભાગ્ય જો બ્રહ્માદિકને નિશ્ચે મળતી નથી. બ્રહ્મા નિશ્ચે મળતી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો. આ કડીની અંદર મુક્તાનંદ સ્વામી એમ કે છે, દાસી થઈને દીનદયાળની વર્તે તો આ દંડવતની અંદર દાસત્વ ભાવ આવે છે. પ્રેમાનંદ સ્વામી પણ લખે, દાસ તમારા દાસનો રાખો નાથ હજુર, પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ જરૂર. બીજો ફાયદો કે કોઈ પણ ધાર્મિક ક્રિયા કરવામાં આવે તો એની પૂર્ણાહુતિ ક્યારે ગણાય? તો છેલ્લે દંડવત કરે ત્યારે એની પૂર્ણાહુતિ ગણાય અને પૂરું ફળ ત્યારે જ પ્રાપ્ત થાય. એની અંદર જો દંડવત કરીને પૂર્ણાહુતિ ન કરવામાં આવે ત્યાં સુધી એ ધાર્મિક ક્રિયા અધૂરી રહે છે. મહાપૂજા હોય, યજ્ઞ હોય, થાળ સંતોને ભોજન હોય કે પધરામણી હોય કે ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા હોય, એમાં છેલ્લે દંડવત આવે છે અને પ્રાર્થના કરવામાં આવે, કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. હે ભગવાન, અમે જે કાંઈ શુભ કર્મ કર્યું છે, પુણ્ય, એ અમે તમારા ચરણે સમર્પિત કરીએ છીએ. આ દંડવત કરી અને આ ક્રિયાની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. ત્રીજું કે આપણે કોઈ મોટા મોટા યજ્ઞ કરવા હોય તો એવા મોટા યજ્ઞ આપણે ન કરી શકીએ કે જેવા પ્રથમ થતા હતા. રાજસુ યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ, જે આખી પૃથ્વીનું ધન પેરું કરો ત્યારે અશ્વમેધ યજ્ઞ થતો હતો. એ અશ્વમેધ યજ્ઞ સરળતાથી એનું ફળ જોતું હોય તો શાસ્ત્રમાં એક શ્લોક છે, એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાશ્વમેધાવૃથે ન તુલ્યમ દશાશ્વમેધ પુનરેતિ જન્મ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. એકોપી કૃષ્ણસ્ય, એક જ દંડવત પ્રણામ ભગવાનને પ્રેમથી કરવામાં આવે 8 અંગે સહિત
તો 10 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. પાછું એવું કીધું 10 અશ્વમેધ યજ્ઞ કરનારને પણ પુણ્ય ખૂટે પાછું જન્મ મરણ આવવું પડે છે, પરંતુ જે ભગવાનને દંડવત કરે છે એને ન પુનર્ભવાય, ભવસાગરમાં આવવું પડતું નથી. આટલો શાસ્ત્રમાં દંડવતનો મહિમા છે. ચોથો ફાયદો, પુરાણી સ્વામી એમ કહેતા કે જે દંડવત કરે છે એને પેટે ચાલતા પ્રાણીનો અવતાર ન આવે. દંડવતમાં આપણે લાંબુ થવું પડે ને, એટલે પેટે ચાલતા તમામ પ્રાણીઓ એનો અવતાર ન આવે. અજગર, સર્પ, ગરોળી, મગર, ઈયળો, આવા જે પેટે ચાલતા અનેક જન્મો છે એમાંથી ભગવાન મુક્તિ આપે છે. કારણ કે મનુષ્ય જન્મમાં ભગવાનની આગળ દંડની જેમ, લાકડીની જેમ ભગવાનના ચરણમાં પડ્યો એટલે એને એનામાંથી મુક્તિ મળે છે. પાંચમો ફાયદો, દુઃખ નાશ માટે સર્વમંગલ સ્તોત્રની અંદર ભગવાનનું એક નામ છે, 508મું નામ છે. ઓમ પ્રણતાર્ત્રી હરણાય નમઃ. પ્રણામ કરનારના, તમામ આર્ત એટલે દુઃખને હરણ કરનારા એવા ભગવાનને હું નમસ્કાર કરું છું. એટલે દુઃખનો નાશ થઈ જાય છે. છઠ્ઠું, આ દંડવતની અંદર આપણા 8 અંગો ભક્તિનો એકરાર કરે છે. બીજા બધા સાધનોની અંદર એક અંગ હોય છે કે બબે હોય, પણ દંડવત એક એવી આત્મનિવેદન ક્રિયા છે કે એમાં 8 અંગો ભક્તિનો એકરાર કરે છે અને શરણાગતિ સંપૂર્ણ સ્વીકારવામાં આવે છે. એટલે શરણાગત પાપ પર્વતમ ગણહિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. સાતમો ફાયદો કે ઘણા એમ કે છે કે સૂર્ય નમસ્કાર એ પણ આ પ્રકારનો એક દંડવત છે, પણ સૂર્ય નમસ્કાર એ એક એક્સરસાઇઝ છે શારીરિક શક્તિ માટે અને સૂર્યને નમસ્કાર છે. જ્યારે દંડવત એ તો સાક્ષાત પરમાત્માને નમસ્કાર છે, એમાં શારીરિક તો કસરત છે જ, પરંતુ એ દંડવતની આત્મનિવેદન ભક્તિ અને શરણાગતિનો એક પ્રકાર છે. એટલે એના કરતા પણ શ્રેષ્ઠ છે અને શારીરિક ફાયદા પણ એમાં ઘણા છે. તો ઘણાને એમ થાય કે આ દંડવત સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ છે, બીજી તો ક્યાંય છે નહીં, આ તો નવું લાગે છે. આ નવું નથી. પ્રાચીન ઋષિ મુનિઓએ આ દંડવતની પ્રણાલી ચાલુ કરેલી છે, સનાતન છે. આ કોઈ આજકાલ કે 200 વર્ષ પહેલા ચાલુ થયું એવું નથી. અને અત્યારે પણ દક્ષિણ ભારતમાં મંદિરોમાં દંડવત કરવામાં આવે છે, હજી પણ દંડવત કરે છે. પૂજ્ય ડોંગરેજી મહારાજ જે પરોક્ષ ભક્ત ભગવાન ભાગવત સંત, એવો દરરોજ પૂજામાં 108 દંડવત કરતા હતા. પ્રાચીન શાસ્ત્રમાં પણ ઉલ્લેખ મળે છે દંડવતનો. શ્રીમદ ભાગવતમાં અક્રૂરજી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને મળવા ગયા, લેવા ગયા, ત્યારે ગોકુળની રમણ ભૂમિમાં દંડવત કરતા કરતા ગયા છે અને ભગવાન એને ભેટી પીડ્યા છે. ભરતજી ભગવાન રામને વનમાં ગયા મળવા માટે, એ વખતે ભરતજી પણ ત્યાં દંડવત કરતા કરતા જાય છે. અને તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે કે જહા જહા રામ બાસ બિસરામા તા તા કરહી સપ્રેમ પ્રણામા. જહા જહા રામ બાસ બિસરામા તહા તહા કરહી સપ્રેમ પ્રણામા. તુલસીદાસજી લખે છે કે ભરતજી જયારે વનમાં જાય છે અને જે સ્થળોએ ભગવાન રામે વિશ્રામ કર્યો હતો એ બધી જ જગ્યાએ દંડવત કરે છે. એટલે આ નવું નથી, પ્રાચીન છે, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.
મહારાજે શિક્ષાપત્રીમાં ચાતુર્માસના 8 નિયમની અંદર 8મો નિયમ લખ્યો છે 78મા શ્લોકમાં. પ્રણતિશ્ચેતિ નિયમા ઉત્તમા મતા. સાષ્ટાંગ પ્રણતિશ્ચેતિ, ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરવા આ 8 પ્રકારના નિયમ અમે ઉત્તમ ગણ્યા છે. અને ભગવાન પણ પોતે ખુદ શ્રી હરિ દંડવત કરતા. મધ્યના 48મા વચનામૃતમાં પ્રેમાનંદ સ્વામી જ્યારે વંદુના પદ બોલ્યા એ વખતે ભગવાન એટલા બધા પ્રસન્ન થયા છે અને બોલ્યા કે આવી રીતે જે સાધુને મૂર્તિનું ચિંતવન છે એ સાધુને તો અમે પણ ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અર્થાત અતિ પ્રસન્ન થયા ત્યારે આ શબ્દ બોલ્યા છે. અને મહારાજ હંમેશા પૂજામાં દંડવત કરતા. ચાતુર્માસમાં વડતાલમાં જ્યારે હતા ત્યારે મહારાજ દરરોજ ત્યાં દેવને દંડવત કરતા. ભક્ત ચિંતામણીમાં ઉલ્લેખ છે 200 પ્રદક્ષિણા કરે અને 5 દંડવત કરતા દરરોજ. કરે પ્રદક્ષિણા સત દોય અને કરે 5 દંડવત. ભગવાન પોતે પરમહંસોને પણ જયારે 18 પરમહંસો સાધુ થઈને આવ્યા ત્યારે મહારાજને દંડવત કરવા માંડ્યા છે. પરમહંસોએ મહારાજને ઉઠાવી લીધા છે. અને જયારે પોતાના સંતો ગામડે ફરી સત્સંગ પ્રચાર કરીને આવતા હોય ત્યારે મહારાજ સામે જાય અને દંડવત કરવા માંડતા. મુક્તાનંદ સ્વામીને પોતે ગુરુ સ્થાને માનતા મુક્તાનંદ સ્વામીને પણ દંડવત કરવા માંડતા. ત્યારે સંતો મહારાજને ઉભા કરતા. મધ્યના 40મા વચનામૃતની અંદર મહારાજ હંમેશા નિત્ય વિધિ પોતાની પૂજા કરતા. દરરોજ દંડવત કરતા. એના કરતા 1 દંડવત અધિક કર્યો. ત્યારે સુક મુનિએ પૂછ્યું, મહારાજ દરરોજ કરો છો એના કરતા આજે 1 દંડવત અધિક કેમ કર્યો? આ સંતો કેટલું મહારાજની તકેદારી કેટલું ઝીણવટથી દર્શન કરે છે. ત્યારે મહારાજે કીધું, આજે અમે 1 દંડવત એટલા માટે અધિક કર્યો કે મન કર્મ વચનથી જાણે અજાણે પણ પાપ કર્મ થઈ જતું હોય તો એ પાપના નિવારણ માટે 1 દંડવત અધિક કર્યો. અને તમારે પણ સર્વેને આ 1 દંડવત અધિક કરવો એવું મહારાજે કીધું છે. એટલે કોઈનો અપરાધ થઈ જાય, દોષ લાગી જાય તો એના નિવારણ માટે પણ મહારાજ દંડવત બતાવે છે. એટલો દંડવતનો મહિમા છે. આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ વડતાલમાં જયારે વિદ્યાભ્યાસ કરતા અને 7 વર્ષ સુધી અભ્યાસ કર્યો એ વખતે વડતાલમાં દરેક સંતોના આસને જઈ અને મહારાજ દંડવત કરતા અને દરરોજ 100 દંડવત કરતા. સ્વામી આવું સ્વામીને નિયમ હતું. શાસ્ત્રીજી મહારાજ વાત કરતા કે મંદિરમાં રામસુખદાસજી સ્વામી હતા, જે એની ભક્તિ ગણો, તપ ગણો, જે ગણો એનું દંડવત દરરોજના 700 દંડવત કરતા દેવને. 700 અને જીવન પર્યંત દંડવત કર્યા અને 90 લાખ દંડવત એને કર્યા. સ્વામી ઘણી વાર આ વાત કરતા. ગોલીડા ગામના ભીમ રાઘવ વસરામ રાણો જેને જમદૂતોને ભગાડ્યા, એમના પિતા રામજી મહારાજ જ્યારે પરોક્ષમાં હતા ત્યારે પોતાના ગામ ગોલીડાથી દ્વારકા સુધી દંડવત કરી યાત્રા કરીને ગયા હતા. પરોક્ષની અંદર પણ ઘણા ભક્તો દંડવત કરે છે. ગુણાતીતાનંદ સ્વામી વખતે એક મુમુક્ષુ દંડવત કરી અને ગિરનારને પરિક્રમા કરતો હતો. એટલે દંડવત તો પ્રાચીન છે, પણ ઘણી વાર દંડવત કરવામાં આપણને કપડા બગડવાની બીક લાગે, ઇસ્ત્રી વિખાઈ જવાની બીક લાગે ઘડી. એટલે કોઈ કે લખ્યું છે, નર કપડન કો ડરત હે. નર એટલે મનુષ્ય, કપડન કો ડરત હે, નરક પડન કો નહીં. નરકમાં પડવું પડે તો એનાથી ડરતા નથી. એટલે દેવાનંદ સ્વામીએ તો એક ટકોર કરી છે કે આ જીવ બધે નમે છે પણ ભગવાનને નથી નમતો, સંતને નથી નમતો. પૈસાનું પરચુરણ પડી જાય તો લેવા માટે નમે,
બૂટની વાદળી બાંધવી હોય તો બાંધવા માટે નમે, વાછડો વાછડી ઢોર ઢાંખર છૂટી ગયું તેને બાંધવા માટે નમે, બધી જગ્યાએ નમે. પણ ભગવાનને સંત પાસે નમવામાં બહુ તકલીફ પડે છે. એટલે સ્વામી કડીમાં લખે છે, એ નીચું કાંધ કરીને નમતો નથી રે, બધા કડી બોલે, હે નીચું કાંધ કરીને નમતો નથી રે. એવું સાધુ સંગાતે અભિમાન તેમાં ભૂલી ગયો ભગવાનને રે. દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે. દેવાનંદનો વાલો દુઃખ કાપશે રે. દેવાનંદ સ્વામી કેટલી ટકોર કરે છે કે નીચું કાંધ કરીને નમતો નથી એવું અભિમાન ધર્યું છે. સ્વામી કે જો નમે તે સૌને ગમે. હરિલામૃતમાં તો કડી છે, સદા નમે છે ફલવાન વૃક્ષો, સદા નમે છે કુલવાન દક્ષ, નમે નહીં શુકલ કાષ્ટ હોય, નમે જે જન ગુણવાન હોય. ફળ જેમ બધું આવે એમ વૃક્ષ નમે છે, એમ ગુણવાન મનુષ્ય નમતા રહે છે. અને દંડવતથી ફાયદો એ થાય છે કે ગમે આ માણસનો ક્રોધ હોય એને 2 દંડવત કરો ને ક્રોધ ઉતરી જાય. જેતલપુરમાં મુક્તાનંદ સ્વામી હતા માઢમેડી ઉપર, અને વૈરાગી બાવાઓ મુક્તાનંદ સ્વામીને મારવા માટે આવ્યા છે. ચીપિયા અને ધોકા લાકડીઓ લઈને કે આ સ્વામિનારાયણના મોટેરા મુક્તાનંદ છે એને મારી નાખો. હટેના બધા સાધુનું જોર ઢીલું પડી જાય. આવ્યા છે 25 સાધુ બાવાઓ માર કરતા આવ્યા છે. કોઈએ સ્વામીને સમાચાર આપ્યા કે સ્વામી વૈરાગી બાવાઓ લાલ ઘૂમ અંગારા જેવી આંખો કરી ક્રોધમાં વ્યાકુળ બનીને આવ્યા છે, તમને મારશે, માટે શું કરશું? સ્વામી તો નિર્મળ સંત હતા, દયાળુ સંત હતા, પણ પરમાત્મા સાથે હતા એટલે નિર્ભય હતા. તરત નીચે ઉતર્યા, દોડીને આવ્યા અને ઓલા હાથમાં હથિયારો લઈને મુક્તાનંદ સ્વામી આવીને સીધા દંડવત જ કરવા માંડ્યા. હા, સાક્ષાત ધર્મરાજ કે પાર્ષદ આયે હો, ધર્મરાજાના પાર્ષદ આવ્યા છો. તા તો પેલાનો ક્રોધ ઉતરી ગયો, શાંત થઈ ગયા અને કે ધર્મરાજ તો તુમ હો, ખડે રહી જાઓ, હમ તો ગદ્દે જૈસે હે કે ધર્મરાજ કે પાર્ષદ તો આપ હો. અને હકીકતમાં મુક્તાનંદ સ્વામી સાચું જ કીધું, ધર્મરાજના પાર્ષદ એટલે ધર્મરાજા એટલે યમરાજ, એના પાર્ષદ એટલે જમદૂત. ધોકા લઈને આવ્યા છે પણ સમજે કોણ? છતાંય ક્રોધ ઉતરી ગયો અને બધા ભેગે લાગી ગયા મુક્તાનંદ સ્વામી કે આને મરાય નહીં, આ તો કેવા સંત છે. એટલે સામેના વ્યક્તિનો ક્રોધ પણ શાંત થઈ જાય છે. અને આ દંડવતમાં શારીરિક અને માનસિક બંને ફાયદાઓ છે. છેલ્લે ફાયદાઓ, આ દંડવતની અંદર 3 યોગાસનો આવે છે. પેલું નમસ્કારાસન, બીજું આસન એક પાદ પ્રસારણાસન, અને ત્રીજું ભુજંગાસન. આ 3 આસન એક સાથે દંડવતમાં આવી જાય છે. દંડવત કરવાથી શારીરિક ફાયદાઓ થાય છે. કરોડરજ્જુની સ્થિતિ સ્થાપકતા વધે છે. ગરદન, ખંભા, છાતી, પીઠના સ્નાયુઓ મજબૂત બને છે, એને કસરત મળે છે, પાચન શક્તિ વધે છે, કબજિયાત દૂર થાય છે, ભૂખ લાગે છે ન લાગતી હોય ને. પછી ડાયાબિટીસમાં બહુ ફાયદો થાય છે.
આ ડોક્ટરોના સંશોધનો છે. કેવી રીતે? તો એને જુદી જુદી પોઝિશનમાં મનુષ્યનું શરીર ચેક કર્યું, તો દંડવતની જે પોઝિશનો આવે છે એમાં શરીરમાં હોર્મોન્સનું પ્રમાણ, રુધિરાભિસરણની પ્રક્રિયાઓ બધું બરાબર વ્યવસ્થિત ચાલે છે. અને ડાયાબિટીસ માટે પેનક્રિયાસ અને એડ્રિનલ બે ગ્રંથિનો અંતસ્ત્રાવ થોડો અટકતો હોય એટલે ડાયાબિટીસનું પ્રમાણ થતું હોય છે. પણ દંડવત કરવાથી આ બે ગ્રંથિઓ સક્રિય થાય છે અને ડાયાબિટીસ દૂર થઈ જાય છે ધીમે ધીમે. એટલે જેને હોય એને ચાલુ કરવા વધુ. અને જ્ઞાન તંતુઓ સક્રિય થાય છે, બ્લડ પ્રેશર વગેરેમાં પણ ફાયદો કરે છે. દંડવત વિશે આપણે જોયું. હવે માળા વિશે. માળા બે શબ્દ છે, પણ બે શબ્દમાં એટલી તાકાત છે. સત્સંગ જીવનના 3 પ્રકરણના 30મા અધ્યાયમાં માળાની ખૂબ જ વિસ્તારથી વાત કરેલી છે. માળા એટલે શું એની વ્યાખ્યા કે જપ ગણતરી માટેનું સાધન, એનું નામ માળા. માળાનું મહત્વ દરેક ધર્મમાં છે, ચાહે સ્વામિનારાયણ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, શીખ, મુસ્લિમ લોકોમાં પણ છે. એ લોકો તસબીહ કહે છે. અને માળા મહારાજને તો બહુ પ્રિય હતી. પ્રથમ શ્રી હરિને સ્વાભાવિક શ્રેષ્ઠાના પદની અંદર, પ્રથમ પદની અંદર માળાનો 4 વખત ઉલ્લેખ આવે છે અને છેલ્લા એક પદમાં 1 વખત ઉલ્લેખ આવે છે. એ માળા મહારાજ સતત ફેરવતા. પહેલા પદમાં એવો ઉલ્લેખ આવે છે, બેઠા હોય હરી જ્યારે તુલસીની માળા રે કરલે ફેરવે. બીજો ઉલ્લેખ એવો આવે છે, કોઈ હરિજનને રે માળા માગી લઈને. ત્રીજો ઉલ્લેખ, ફેરવે તાણી રે કંઈક માળા તોડે. ચોથો ઉલ્લેખ, ભેળી કરી રે માળા કરમાં ઘસતા. અને છેલ્લે સુતા સુતા રે માળા માગી લઈને. ફેરવાની ટેવ હતી મહારાજની. માળા ઘણી બને છે, ઘણા પ્રકારની બને છે, પણ શાસ્ત્ર પ્રમાણે માળા કઈ શ્રેષ્ઠ છે? માળા ચંદનની બને છે, તુલસીની બને છે, સ્ફટિકની બને છે, દર્ભની બને છે, મણીની બને છે, રુદ્રાક્ષની બને છે, સવનની બને છે અને અન્ય કાષ્ટની પણ બને છે. પણ સત્સંગ જીવન પ્રમાણે 30મા અધ્યાય પ્રમાણે 3 માળા શ્રેષ્ઠ છે, તુલસીની, ચંદનની અને અન્ય. એમાં તુલસીની માળા શ્રેષ્ઠ છે, ચંદનની છે મધ્યમ છે અને અન્ય બધી માળાઓ કનિષ્ઠ છે. એટલે કંઠી અને માળા બંને તુલસીની રાખવામાં સત્સંગ જીવન ભલામણ કરે છે. એ શ્રેષ્ઠ કાષ્ટ છે, કારણ કે તુલસી એ સમર્પણનું પ્રતીક છે, ભક્તિનું પ્રતીક છે. તુલસી કાષ્ટ પવિત્ર છે. હવે માળા જે આપણે પહેરવીએ છીએ એમાં 108 પારા છે. 108 પારા શા માટે છે? તો એનું પણ શાસ્ત્રની અંદર ગણતરી છે. માળા 3 પ્રકારની છે, 27 પારાની, 54 પારાની અને 108 પારાની. 108 પારાની શ્રેષ્ઠ છે, 54ની મધ્યમ અને 27ની કનિષ્ઠ. અને 108 પારા એટલા માટે રાખવામાં આવ્યા છે કે આપણને સહજ રીતે ભક્તને એવી ઈચ્છા રહે કે આપણા શ્વાસોશ્વાસે ભગવાનનો મંત્ર વણાઈ જાય. તો શાસ્ત્રોની અંદર શ્વાસ પણ ગણેલા છે. મનુષ્ય દરરોજના 21,600 શ્વાસ દરરોજના લે છે. એટલા શ્વાસ 12 કલાકના શ્વાસ 10,800. એક માળા કરો એટલે 108 નામ લેવાય. 108 નામ લેવાય, પરંતુ એ માળા ચૂડામણી ઉપનિષદ પ્રમાણે, મનુસ્મૃતિ પ્રમાણે જો લેવામાં આવે
તો એમાં એક શ્રુતિ છે બીજા અધ્યાયમાં કે ઉપાંશુ સ્યાત સતગુણ, કે ઉપાંશુ જપ કરવામાં આવે તો એક એક જપનું 100 ગણું ફળ મળે. એટલે 108 ગુણ્યા 100 કરો એટલે 10,800 જપ થયા. એટલે 12 કલાકના એક શ્વાસનો એક જપ થયો. એ ગણતરી પ્રમાણે પણ 108 પારા છે અને નક્ષત્રો 4 છે. નક્ષત્ર 1 અને 4 ચરણ છે. 27 ગુણ્યા 4 એટલે 108 મણકા. અને જપના પ્રકાર પણ શાસ્ત્રમાં ઘણા ગણાવ્યા છે. એમાં 3 પ્રકાર મુખ્ય છે. વાચિક પ્રથમ, બીજો ઉપાંશુ, ત્રીજો માનસ. વાચિક એટલે આપણે ઉચ્ચ સ્વરે ભગવાનનું નામ લેતા હોય, અવાજ આવે એ રીતે. ઉપાંશુ એટલે હોઠ હલતા હોય. અને ત્રીજો માનસ એટલે મનમાં. એમાં જે માનસ જપ છે, ભગવાનમાં અંતરમાં મૂર્તિ ધારી અને જપ કરવામાં આવે તો એ શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. હવે આ માળાના જપથી ફાયદા શું થાય છે? માળાને જપને અગ્નિપુરાણની અંદર એક શ્લોક છે. જકારો જન્મ વિચ્છેદ પકારો પાપનાશક તસ્માદ જપ ઇતિ પ્રોક્તો જન્મ પાપ વિનાશક. જકાર અને પકાર, જ અને પ, એ જન્મ અને મૃત્યુના તમામ પાપ નાશ કરનાર છે. ગીતાજીના 10મા અધ્યાયની અંદર તમામ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞને પોતાનું સ્વરૂપ ગણાવ્યું છે. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. હે અર્જુન, બધા યજ્ઞો છે, રાજસુ યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ, બીજા યજ્ઞો, પણ જપ યજ્ઞ મારું સ્વરૂપ છે. ત્રીજો મુદ્દો છે માળા કરવાથી ફાયદા શું થાય છે જપથી. પેલો ફાયદો તો લોયાના 8મા વચનામૃતમાં મહારાજે બતાવ્યો કે માળા પહેરવાથી હાથની ચંચળતા ટળે છે. 10 ઇન્દ્રિયોની ચંચળતા ટાળવા માટેના ઉપાયમાં પ્રથમ ઉપાય બતાવ્યો, હાથની ચંચળતા ટળે છે. બીજું, જપ માળા એ સુખકર છે. ત્રીજું, સુકર એટલે કે સરળ છે. વ્રત, જપ, તપ આ બધું કઠિન છે, પણ માળા એ સરળ છે. ત્રીજું, સાર્વજનિક, સાર્વકાલિક અને સર્વદેશિક છે. એટલે કે દરેક મનુષ્ય કરી શકે માળા. નર, નારી, બાળક, ચારે વર્ણ, ચારે આશ્રમ, બધાને માટે સાર્વજનિક છે. જ્યારે અમુક વેદાધ્યાન કે અમુક કે કર્મકાંડો છે એમાં વર્ણ પ્રમાણે હોય છે. સાર્વકાલિક છે એટલે કોઈ પણ સમયે તમે કરી શકો. પૂજા આદિ જે કર્મ છે તો સવારમાં કે અમુક કર્મ અમુક સમયે જ કરી શકાય, જ્યારે માળા ગમે ત્યારે કરી શકાય. સાર્વદેશિક, ગમે તે સ્થળે બેસીને પણ કરી શકો. ચોથું, સંપત વ્યય રહિત છે, કોઈ ખર્ચ નથી. હાથમાં માળા લઈને બેસી જઈએ, અખંડ જપ કરીએ તો એમાં ખર્ચ કોઈ નથી આવતો. જ્યારે બીજા યજ્ઞ યાગાદિક કથામાં તો ખર્ચા છે. એટલે આ સંપત વ્યય રહિત છે. એમાં ક્રમભંગનો દોષ નથી. બીજા મંત્રોની અંદર યજ્ઞોમાં ક્રમભંગ થઈ જાય તો એનો દોષ લાગે છે, જ્યારે જપની અંદર આવું નથી. ભાગવતની અંદર ત્વષ્ટા ઋષિ યજ્ઞ કરતા હતા અને વત્રાસુર નામના પુત્રને ઉત્પન્ન કર્યો ઇન્દ્રને મારવા માટે, પણ થોડોક મંત્રમાં દોષ લાગી ગયો બોલવામાં, તો એનું ફળ વિપરીત થયું. મંત્ર એવો બોલ્યા, ઇન્દ્ર શત્રો વર્ધસ્રવાહ. ઇન્દ્રને મારે એવો શત્રુ ઉત્પન્ન થાય. એમાં રસ્વ દીર્ઘમાં ફેર પડી ગયો.
ઇન્દ્ર શત્રો વર્ધસ્રવાહા, એટલે કે ઇન્દ્રથી મરે એવો શત્રુ ઉત્પન્ન થાય, આટલો જ ફેર પડ્યો. અને વત્રાસુરનો જન્મ થયો જે ઇન્દ્રના વજ્રથી મૃત્યુ પામે છે. જ્યારે આમાં એવું નથી. એક ડોશીમાં નાના એવા બાળકને રમાડતા હતા, દાદાના દરબારગઢની અંદર હતા, અને છોકરાને શીખવાડે ડોશી, બોલ બેટા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. છોકરાને આવડે નહીં, સ્વામિનારાયણ ને બદલે બોલે મામી નારાયણ મામી નારાયણ. તોય ડોશીમાં શીખવાડે. મહારાજ સાંભળી ગયા, રાજી થયા. નામ લે છે ને. અને એટલા જ માટે રામાયણમાં વાલ્મીક, વાલ્યા લૂંટારામાંથી વાલ્મીક બન્યા. ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીક ભય બ્રહ્મ સમાના. ધ્રુવ સગલાની જપેવું હરિનામા, પાવા અચલ અનુપમ ઠામા. ઉલટું નામ રામને બદલે મરા થઈ ગયું તો એ બ્રહ્મરૂપ બની ગયા. એટલે ક્રમભંગનો આમાં દોષ નથી. છઠ્ઠું, એના રક્ષક સ્વયં નારાયણ છે, જપ કરતાના. એક ભક્ત દરરોજ સાંજે 5 માળા કરીને સુવાનો નિયમ. પથારીમાં બેઠા બેઠા 5 માળા કરે. પણ થાકેલા, એક રાત્રિ મોડું થયું, બહુ ઊંઘ આવે, ઝોલા આવે, માળા હાથમાં લે, થોડી વાર થઈને માળા પડી જાય, પાછી માળા લે, નિયમ પાછી હાથમાં માળા લઈને જપ ચાલુ કરે, પાછી પડી જાય, પાછી લે. 5 માળા કોઈ હિસાબે પૂરી ન થાય. અને એ વખતે સાક્ષાત મહારાજ ત્યાં પ્રગટ થયા. તે જ પથરાઈ ગયું, પેલો ઝબકીને અડધી ઊંઘમાં જાગી ગયો. અરે મહારાજ તમે, ભગત તમે સુઈ જાઓ, તમારા નિયમની 5 માળા હું કરીશ. અને મહારાજે હાથમાં માળા લીધી, ભગતને સુવરાવી દીધા, અને 5 માળા મહારાજે ફેરી. સ્વયં રક્ષક ભગવાન છે. અને ભગવાનનો માર્ગ એવો છે કે થાયકા પછી પણ જે ચાલે છે ને એની ભગવાન મદદ કરે છે. થાયકા પછી ચાલે, કારણ કે લિમિટ પૂરી થઈ ગઈ અને શક્તિ લગાવે છે, શ્રદ્ધા લગાવે છે, વિશ્વાસ લગાવે છે. એટલે ભગવાન કે હું હાથ પકડું. બાકી ફ્રેશ હોય ત્યાં સુધી ક્યાં વાંધો છે. સ્વયં રક્ષક નારાયણ છે. અને સુંદરજીભાઈ જામનગરના જયારે બારવટિયાના સકંદામાં આવ્યા અને એ વખતે માળાનો જપ ચાલુ કર્યો, પૂજા ચાલુ કરી, સિંહમાંથી સહજાનંદ પ્રગટ થયા, પેલા બારવટિયાને મારી નાખ્યો અને દર્શન આપ્યા છે. આટલી જપમાં તાકાત છે. માળા ફેરવવાથી માળાની અંદર સ્વયં પરમાત્માની શક્તિ આવે છે. માળા પણ ચમત્કારી બને છે. આજે પૂજ્ય જોગી સ્વામીની માળા એવી ચમત્કારી છે. પૂજ્ય માધવી સ્વામીએ જીવન ગાથામાં પ્રસંગે લખ્યા છે કે ગળાની તકલીફ હતી, બીજી તકલીફ હતી, સ્વામી માળા ઠાકોરજીના પ્રસાદીના જળમાં બોળીને મડાડે, દુઃખ દૂર થઈ જાય. એટલો જપ કર્યો છે કે જપની તાકાત માળાના એક એક મણકામાં આવી ગઈ. આ ભગવાનના મંત્રનો પ્રતાપ છે. સ્વયં રક્ષક નારાયણ છે. અને 7મું, પ્રયાસ થોડો અને ફળ મોટું છે. એટલે કીર્તનની અંદર લખ્યું છે, ભાવે કભાવે જે કોઈ ભજશે, સંસાર સાગર તરસે. ભાવે કભાવે જે કોઈ સંસાર સાગર. દેવ દયાળુ છો બહુ નામી, ઘટજો અંતર જામી. દેવ દયાળુ છો બહુ, ઘટજો અંતર જામી. तुलसी सीताराम को लीज भजो के खीज. तुलसी सीताराम को लीज भजो के खीज. उल्टा सुलटा बोए जूं खेतर में बीज. तुलसीदासजी के ભાવથી ભજો, કુભાવથી ભજો, પણ ખેતરમાં બીજ વાવો, ઉલટું વાવો કે સુલટું વાવો, પણ એનો અંકુર ઉપર જ આવે. ભગવાનનું નામ ભાવે કભાવે ભજે
તો પણ એનું ફળ મળે છે. હવે માળા કેમ ફેરવવી? ચોથો મુદ્દો. લોયાના 8મા વચનામૃતમાં મહારાજે કીધું છે, ઉતાવળી લહર કે માળા ન ફેરવવી, પરંતુ શ્વાસે ભગવાનનું નામ લઈને માળા ફેરવવી. શ્રી વાસુદેવમાં પણ એ શ્લોક છે, શ્વાસે ને શાક મનોલોમ વિલોમ વૃત્યા. અને માળા આ ટચલી આંગળી પછીની બીજી આંગળી છે અનામિકા, ત્રીજી મધ્યમાં, ચોથી તર્જની. આ વચ્ચેની મધ્યમાં આંગળી ઉપરના મધ્ય પર્વ ઉપર રાખી તર્જની આંગળી અડે નહીં એ રીતે એક એક પારે ભગવાનનું નામ લઈ શ્વાસે આ માળા કરવી. તર્જની આંગળી ત્યાગ યોગ્ય છે. નિંદા અને બીજાના દોષ જોવામાં વાપરવામાં આવતી હોવાથી એ આંગળી માળાને અડાડવાની, ફેરવવા માટે ના છે. ઘણા આવી રીતે આમ ફેરવતા હોય છે, પણ એ માળા આ નિયમ પ્રમાણે નથી. નામીએ સહિત નામ લઈને માળા કરવી. પ્રથમના 22મા વચનામૃતમાં કીધું છે, ભગવાનની મૂર્તિની સ્મૃતિએ સહિત કરવામાં આવે તો એ કર્યું, નહીં તો ન કર્યા બરાબર છે. માલા તો કરમે ફિરે, જીહવા ફિરે મુખ માહી, મનવા તો ચહુદીસ ફિરે, હો તો સુમિરન નાહી. માલા કર્મા ફિરે અને મન ચહુદીસ, તો એ શાસ્ત્ર પ્રમાણે માળા નથી. માલા બનાઈ કાષ્ઠ કી, बीच में डाला सूत, माला बिचाली क्या करे, फेरन वाला कपूत. माला क्या करे? કેમ કે એનું મન જો ભગવાનમાં ન હોય તો માળા એ પૂરી ફળદાયક ગણાતી નથી. બીજું, માળાની અંદર આપણે ફેરવીએ ત્યારે મેરુનું ઉલ્લંઘન કરાતું નથી. શા માટે? જે માળાનો મેરુ આપણે કહીએ છીએ એટલા માટે કે નક્ષત્રો નો પ્રભાવ આપણી ઉપર હોય છે. સુમેરુ પર્વતને આધારે તમામ નક્ષત્રો ફરી રહ્યા છે અને એનું ક્યારેય ઉલ્લંઘન કરતા નથી. અને માળાની અંદર પણ આ મેરુ છે એ ફેરવામાં એનું ઉલ્લંઘનનું શાસ્ત્રમાં મનાય છે. બીજા અર્થમાં મેરુ જેમ બ્રહ્માંડનો આધાર છે એમ પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડનો આધાર, એ માળામાં પરમાત્મા મેરુ એ પ્રતીક છે. એટલે પરમાત્માનું ઉલ્લંઘન કરીને માળા ફેરવાની નથી, અર્થાત એની મર્યાદા તોડીને, ધર્મ લોપ કરીને, ભગવાનને છોડીને માળા કરવાની નથી. પાંચમું, ગૌમુખી શા માટે રાખવામાં આવે છે? ગૌમુખી એટલા માટે રાખવામાં આવે છે કે જપ હંમેશા ગોપનીય રાખવાનો હોય છે, ગુપ્ત. બીજું, ચરણનો સ્પર્શ ન થાય, જમીનને અડે નહીં, અપવિત્ર ન થાય, એટલા માટે ગૌમુખી રાખવામાં આવે છે. પાંચમું, માળા કયા સ્થળે કરવાથી કેટલું ફળ મળે છે? સ્થળ ભેદથી ફળનો ભેદ પડે છે કે નહીં? તો એનો પણ સત્સંગ જીવનમાં 3 પ્રકરણના 30મા અધ્યાયમાં શ્લોક છે. ગૃહે જપમ સમમ પ્રાહુ, ગોષ્ઠે 10 ગુણમ તથા, ગૃહાદ્યાને 7 ગુણમ સહસ્ત્ર ગુણમ બને, અયુતમ પર્વતે ગુણે નદ્યામ લક્ષ ગુણમ તથા દેવાલયે કોટી ગુણમ અનંતમ હરિસન્નિધો. ઘરમાં માળા ફેરવામાં આવે ઘેરે તો જેટલી માળા કરી એટલું જ ફળ મળે, સમાન. ગૌશાળામાં એના કરતા 10 ગણું, કારણ કે ગાયોમાં દેવોનો વાસ છે, પવિત્ર છે. બગીચામાં 100 ગણું ફળ મળે, વનની અંદર 1000 ગણું ફળ મળે, નદી કિનારે 1,00,000 ગણું ફળ મળે, અને દેવની સામે કરોડ ગણું, અને પોતાના ઈષ્ટદેવની સામે અનંત ગણું. હરિસન્નિધો અનંતમ. પોતાના પ્રભુની સામે પ્રેમથી, એકાગ્રતાથી કરવામાં આવે છે ધર્મસ્થાનમાં, મંદિરમાં, તો એનું ફળ અનંત ગણું કીધું છે.
માળા કેવી રાખવી, પ્રસાદીની ભગવાનના ચરણનો સ્પર્શ કરાવીને સંતના હાથે માળા ગ્રહણ કરવી, બહુ અવાજ ન આવે કટકટ એવી માળા રાખવી, એકદમ ટાઈટ નહીં, એકદમ ઢીલી નહીં, મેલી માળા નહીં, જે તે વસ્તુને સ્પર્શ કરેલી નહીં, પાપીના સ્પર્શ વાળી માળાનો ના છે. આ સત્સંગ જીવનના ત્રીજા પ્રકરણમાં 30મા અધ્યાયમાં આ વિધિ બતાવ્યો છે. માળાનું ફળ કોને પૂરેપૂરું મળે છે એ પણ બતાવ્યું છે, કારણ કે બધાને પૂરું ફળ મળતું નથી. 3 પ્રકારના દોષ લાગી જાય છે એટલે માળાનું ફળ કપાઈ જાય છે. પેલો દોષ, જેને મંત્રનો પૂરો મહિમા ન હોય એને માળાનું પૂરું ફળ મળતું નથી. બીજું, ભક્તમાં અને સંતમાં મનુષ્ય બુદ્ધિ હોય એને માળાનું પૂરું ફળ મળતું નથી. ભગવાનની મૂર્તિમાં પાષાણ અને કાષ્ટાદિકની બુદ્ધિ હોય તો પણ એને માળાનું પૂરું ફળ મળતું નથી. કારણ કે પ્રથમના 68મા વચનામૃતમાં કીધું છે કે હું 8 પ્રકારની જે પ્રતિમા એમાં હું સાક્ષાત નિવાસ કરીને રહેલો છું એવો ઉલ્લેખ છે. એટલે મંત્ર જાપની અંદર દ્રઢ વિશ્વાસ. તુલસીદાસજી લખ્યું છે, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સો વેદ પ્રકાશા. મારો દ્રઢ વિશ્વાસ રાખી અને મંત્રનો જાપ કરે એવી ચોપાઈમાં ઉલ્લેખ છે. અને ભગવાનને સંભાળીને માળા કરવામાં આવે. મુક્તાનંદ સ્વામી તો માળાનું આખું પદ લખ્યું છે, ખૂબ સુંદર પદ લખ્યું છે મુક્તાનંદ સ્વામી. એ એક જ પદમાં 16 વખત માળાનો ઉલ્લેખ છે. એક જ પદની અંદર ભજો ભાવ શું અખંડ જપ માળા રે, માળા ટાળે છે મન કેરા ચાળા રે, સ્વામી નારાયણ દેવે માળા દીધી રે, પ્રેમે મુક્તાનંદે ઉર ધરી લીધી રે. એક અંગ સંભાળીને માળા કરવાનું કીધું છે. કોણે કોણે માળા કરી છે? પરોક્ષની અંદર પણ ઘણા માળા કરે છે. જો મહારાજના હાથમાં અખંડ માળા હોય છે, જલારામ બાપાના હાથમાં માળા હોય છે, નીલકંઠ વર્ણી અખંડ વનમાં ફેર્યા ત્યારે હાથમાં માળા રાખતા હતા. નૈનપુરના દેવજી ભગત દરરોજ 200 માળા ફેરવી અને રાત્રે સૂતા હતા. પૂજ્ય જોગી સ્વામીના ગુરુ માનસ સ્વામી અખંડ જપ કરતા. પૂજ્ય જોગી સ્વામી પણ અખંડ જપ. આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજે અખંડ જપ કર્યો 10 કરોડ નર્મદા કાંઠે. અને અત્યારે પણ આપણા હજારો હરિભક્તો 3.5 કરોડના જપ લીધા છે. અનુષ્ઠાનના શ્રી હરિકૃષ્ણ મહારાજના મહોત્સવ નિમિત્તે અને સુરત ગુરુકુળમાં અખંડ જપની ધૂનની આલેખ છેલ્લા 10 વર્ષથી ચાલી રહી છે. માળાના આનંદ ફાયદા છે જે અત્યારે બતાવ્યા. હવે છેલ્લે પ્રદક્ષિણા ટૂંકમાં આપણે લઈએ, કારણ કે એક વિષય સ્વતંત્ર વિષયો છે, છતાં ટૂંકમાં એકદમ આજે એક દિવસમાં પૂરા કરવાના છે એટલે હું લઉં છું. પ્રદક્ષિણા આપણે દરરોજ કરીએ છીએ, મંદિરે કરીએ, પૂજામાં કરીએ, અહીંયા કરીએ, કોઈ પણ દેવ મંદિરે જઈએ, અને બધા ધર્મમાં પ્રદક્ષિણા જ છે. પ્રદક્ષિણાનું બીજું નામ છે પરિક્રમા. પરી એટલે ફરતા, ક્રમ એટલે પગલા. ભગવાનને ફરતા પગલા લઈ અને ફરવું. પ્ર વત્તા દક્ષિણા. દક્ષિણ એટલે જમણી તરફ, ભગવાનની બાજુ, વિશેષપણે જમણી તરફ ફરવું. દક્ષિણા એટલે આપવું પણ થાય, ભગવાનના સ્વરૂપમાં મન આપી અને વિશેષ ભગવાન ફરતું ફરવું, એને પણ પ્રદક્ષિણા કહેવામાં આવે છે. દાસ ભાવે. પ્ર એટલે પ્રકૃષ્ટેનો, દ એટલે દઈને, ક્ષીણ પોતાના પાપ કર્મનો નાશ કરનાર છે. જો મન દઈને પ્રદક્ષિણા કરવામાં આવે તો
તો આપણને એવો પ્રશ્ન થાય કે જમણી તરફ જ પ્રદક્ષિણા કેમ કરવાની, ડાબી તરફ ફરીને કેમ નહીં? તો આજનું સાયન્સ પણ એના માટે શોધ કરી છે કે મનુષ્યના શરીરમાં એવા કિરણો, એવી જ્યોતિઓ, એવી ઉર્જા દરેક મનુષ્યના શરીરમાં હોય છે. એમાં તમોગુણીને જુદી હોય છે, રજોગુણીને જુદી હોય છે અને સત્વગુણી મનુષ્યને જુદી હોય છે. સત્વગુણી મનુષ્યની ઉર્જા જમણી તરફ ફરતી હોય છે. એટલે આપણે જયારે ભક્તિ કરવા જાય ત્યારે શુદ્ધ સત્વગુણમાં રહી અને ભગવાનને જમણી તરફ પ્રદક્ષિણા કરીએ એટલે ભગવાનની જે દિવ્ય પ્રભા છે, કારણ કે ભગવાનના શરીરમાં પ્રભા તો અનંત છે, એ આપણી પ્રભામાં વધારો કરે, આપણી જ્યોતિમાં, આપણી ઉર્જામાં. એટલે જમણી તરફ પ્રદક્ષિણા ફરવાની છે. જો ઉલટી ફરવામાં આવે તો એ પ્રભાનો સંઘર્ષ થાય છે. એટલે ઉલટી પ્રદક્ષિણાનો નિષેધ છે. એટલે સ્વસ્તિકનું ચિહ્ન પણ જમણી તરફ પાંખડાઓ છે, ડાબી તરફ નથી. એ પણ એક ઉર્જાનું પ્રતીક છે. અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે હિટલરે પોતાનું સિમ્બોલ સ્વસ્તિક રાખેલો હતો હિટલરે, પણ એ તમોગુણી હતો એટલે એનું સ્વસ્તિક ઉલટો હતો, એના પાંખિયા ડાબી તરફ હતા, કારણ કે તમોગુણી હતો. એટલે પ્રદક્ષિણા જમણી તરફ ફરવાની છે. શિવજીને બંને તરફ પ્રદક્ષિણા કરવામાં આવે છે. શા માટે? એટલા માટે કે શિવજીને સાત્વિક લોકો પણ ભજે છે અને તામસી લોકો પણ ભજે છે, રાવણ જેવા રાક્ષસો વરદાન મેળવા. એટલે એને માટે સુવિધા કદાચ રાખી એવું બની શકે. અને આખી સૃષ્ટિમાં બધાય પ્રદક્ષિણા કરે છે અને બધાય જમણી તરફ જ કરે છે. નાનામાં નાની વસ્તુથી લઈ સામાન્ય તમે ઘંટી જુઓ ને તો એ જમણી તરફ જ ફરે છે, પંખાય ફરે છે જમણી તરફ, ઘડિયાળના કાંટાય જમણી તરફ ફરે છે, અને લગ્નના ફેરાય જમણી તરફ જ ફરીને બેઠા છો. તાળાની ચાવી જમણી તરફ જ ફરે છે. કોકોકની ડાબી ફરતી હોય હિટલર જેવાની વાત જુદી, તાળા એવા હોય મજબૂત. તો જમણી તરફ ફરવામાં આવે છે. અને હાલમાં કોણ કોણ પ્રદક્ષિણા ફરી રહ્યું છે? આપણે બધાએ પ્રદક્ષિણા ફરી રહ્યા છે 84 લાખના ચક્રમાં. પ્રદક્ષિણા ચાલુ જ છે, પણ ભગવાન ફરતી નથી એટલો ફેર છે. દરેક પ્રદક્ષિણા ફરે છે. બીજ વૃક્ષમાં જાય છે, પાછું વૃક્ષ બને છે, પાછું બ્રિજ બને છે. આ રીતે ચક્ર ચાલે છે. ગ્રહો સૂર્યને ફરતા ફરે છે, નક્ષત્રો ફરે છે, પૃથ્વી ફરે છે, ચંદ્ર ફરે છે. આખું બ્રહ્માંડ, કરોડો બ્રહ્માંડો પ્રદક્ષિણા ફરી રહ્યા છે. દરેક ધર્મની અંદર પ્રદક્ષિણાનો મહિમા છે. જૈન, બૌદ્ધ, શીખ બધા ધર્મમાં પ્રદક્ષિણા હોય જ છે. અને પ્રદક્ષિણા તો મહારાજ પણ કરતા. મેં આગળ ઉલ્લેખ કર્યો ભક્ત ચિંતામણીના 99મા પ્રકરણમાં છે. વડતાલ કેવડું મોટું મંદિર છે, 200 પ્રદક્ષિણા મહારાજ દરરોજ કરતા ચાતુર્માસમાં. શાસ્ત્રીજી મહારાજ પણ દરરોજ 108 પ્રદક્ષિણા આ મંદિરમાં જયારે મહંત પદે હતા ત્યારે દરરોજ ફરતા. જયારે વામનમાંથી ભગવાન વિરાટ બન્યા ત્યારે જાંબુવાન, જે ભગવાન રામના સૈન્યમાં બ્રહ્માજીના અવતાર જાંબુવાન કહેવાય, એ વામન ભગવાનને આવા વિરાટ રૂપને 7 પ્રદક્ષિણા ફરી હતી એવો ઉલ્લેખ છે. માવા ભગત થાણા ગાલોલના મુમુક્ષુ હતા, દરરોજ પીપળાને પ્રદક્ષિણા કરીને જપ કરતા હતા. અને મુક્તાનંદ સ્વામી આદિક સંતોનો મેળાપ થયો અને એને સત્સંગની પ્રાપ્તિ થઈ અને મહાન ભક્ત બન્યા. દિલીપ રાજા ગાયને પ્રદક્ષિણા કરી, ગાય માતાના જે ગાય કામધેનુ એના વરદાનથી એમને પુત્રની પ્રાપ્તિ થઈ દિલીપ. અને એ દિલીપ રાજાના વંશની અંદર રઘુવંશ, અને એ રઘુવંશમાં ભગવાન રામ થયા છે. એટલે પ્રદક્ષિણાનો મહિમા તો અપાર છે. આપણે લોકમાં પણ ઘણા ગાયને પ્રદક્ષિણા કરતા હોય, ઘણા તુલસીના ક્યારાને કરતા હોય, ઘણા પીપળાને કરતા હોય. ગિરનારમાં પણ આપણે લીલી પરિક્રમા પ્રદક્ષિણા જ છે.
શેત્રુંજી પહાડને કરે છે, ગોવર્ધન પર્વતને વ્રજ 84 કોષની યાત્રાઓ વૈષ્ણવો કરે છે. એટલે પ્રદક્ષિણા દરેક જગ્યાએ અને દરેક ધર્મની અંદર છે. પ્રદક્ષિણાનો ચમત્કાર એક ઘટના એવી બની, ધોલેરાની અંદર દેવો પધરાવેલા છે, મદન મોહનજી મહારાજ. એમાં એક ઉંદરડી કંઈક ખાવાનું કંઈક જોયું ને દોડી દેવ પાસે આટા મારતી હતી. એમાં બિલાડી પાછળ પડી એટલે ઉંદરડી ભયથી માંડી દેવ ફરતી પ્રદક્ષિણા કરવા. બિલાડીએ ઉંદરડીને તો મારી નાખી, પણ સંતો પ્રસંગમાં ઉલ્લેખ કરે છે એ ઉંદરડી સ્વર્ગમાં દેવતા બની. ભયથી પણ પ્રદક્ષિણા કરી તો પ્રેમથી કરે તો પછી ફળ મળે જ. કાર્તિક સ્વામી અને ગણપતિ વચ્ચે વિવાદ થયો, મોટું કોણ. એ વખતે માતા પિતાની પ્રદક્ષિણા કરી અને ગણપતિ મોટા થયા. કાર્તિક સ્વામીએ પૃથ્વીની કરી, પણ માતા પિતાની પ્રદક્ષિણા શ્રેષ્ઠ ગણાણી હતી. અને ફાયદા કેટલાય છે. 8 નિયમની અંદર તો નિયમ છે જ ચાતુર્માસમાં. અને જન્મ મરણની પ્રદક્ષિણાઓ ટળી જાય, સાત્વિકતા વધે, યજ્ઞનું ફળ મળે, પાપનો નાશ થાય. અને બીજું, જે વોકિંગનો મહિમા અત્યારે ખૂબ છે, તો વોકિંગ કરનારા માટે પ્રદક્ષિણાનો ખૂબ ફાયદો ભક્તિ છે અને શારીરિક ફાયદો પણ ખૂબ છે. આજે ડોક્ટરો ભલભલા પ્રોબ્લેમ માટે ચાલવાનું કહે છે. ચાલવાથી ખરેખર શરીર નિરોગી રહે છે, સ્વસ્થ રહેશે, પાચન શક્તિમાં ફાયદો રહેશે, શરીરની સ્થૂળતા ઘટે છે, ચરબી ઘટે છે, હાર્ટનો પ્રોબ્લેમ હોય તો સોલ્વ થાય છે. આજે તો ઘેરે પણ લોકો ઓલી સાયકલ ઊભી રાખીને ખાલી પેન્ડલ મારતા હોય, અને વોકિંગ માટેના પણ મશીન આવ્યા છે, ત્યાં પટો ફરીને ઊભા હોય. એના કરતાં ભગવાનને આટા મારે, પ્રદક્ષિણા ફરે તો ઘણા ફાયદા થાય છે. અને પ્રદક્ષિણાનો ખરો અર્થ એ છે કે ભગવાનને કેન્દ્રમાં રાખી અને જીવવું. દુનિયામાં ગમે ત્યાં ફરો, ભગવાનને કેન્દ્રમાં રાખીને ફરીએ તો પાંડવોનો જય થયો એમ આપણો પણ જય થાય, કારણ કે એને ભગવાનને કેન્દ્રમાં રાખ્યા હતા. અને જ્યારે એક વખત ભગવાનને કેન્દ્રમાંથી ચૂકી ગયા જુગાર રમતી વખતે, ત્યારથી પાંડવોના દુઃખ ચાલુ થયા છે. એટલે જ મહાપૂજામાં યાની કાની ચ પાપાની કૃતાકૃતમ, જે પાપ કરવામાં આવે છે એ પ્રદક્ષિણામ પદે પદે નાશ થાય છે, એવો મહિમા છે. તો દંડવત માળાને પ્રદક્ષિણા વિશે આપણે ટૂંકમાં આજે જોયું છે. બીજો વિષય કાલે લેવામાં આવશે, વાલીઓની સંતાનો પ્રત્યેની ફરજો. હવે અહીંયા હું પૂરું કરું છું.